પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જૂના માકાથી ખાખડી ગામ તરફ પસાર થતી નર્મદાની કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું હતું। અચાનક ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબકતા 10 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું। માસીના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલ બાળકીનું પાણીમાં ગરકાવ થવાથી મોત નીપજ્યું હતું। હારીજના નાણા ગામનો પરિવાર લગ્નની ખરીદી અર્થે હારીજ આવ્યો હતો। લગ્ન પ્રસંગની ખરીદી કરી પરત ઘરે ફરતા દરમિયાન બની ઘટના। ટ્રેક્ટરમાં પરિવારના સભ્યો સવાર હતા। ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ખરીદી કરેલ તમામ સામાન પાણીમાં ગરકાવ થયો હતો। લગ્ન પ્રસંગ દરમિયાન ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।